પહેલા મુદ્દાની તો વિકાસના મોટા મોટા દાવાઓની વચ્ચે બનાસકાંઠાના કાંકવાડા વિસ્તારમાં હકીકત આજે પણ નદી જેટલી નિર્મમ છે। અહીં નાના બાળકો જીવના જોખમે નદી પાર કરીને શાળાએ જાય છે, કારણ કે અહીં પુલ નથી, ફક્ત વચનો છે। કડકડતી ઠંડી હોય કે પછી ચોમાસાનો ઉગ્ર પ્રવાહ, સરકારના વિકાસથી દૂર બાળકો આજે પણ કુદરત સામે લડાઈ લડી રહ્યા છે। સવારે ઠંડુ પાણી હોય તો અમે ભણવા આવી શકતા નથી, બીમાર થઈ જાય છે। એના માટે અમારે પુલની માંગ છે। 5 વર્ષથી નેતાઓ આવે મુદત કરીને જાય। અમારે શિયાળો અને વરસાદ ચોમાસાની અંદર છોકરાઓ કોઈ હેડી કહેતા નથી પાણીની અંદર। 1.5 મહિનો અમારા છોકરાઓનું ભણતર બંધ થાય। ઘણા સમયથી રજૂઆત છે સરકાર જોડે કે આ તાત્કાલિક બ્રિજ બનાવવામાં આવે, જેથી કરીને આવનારા સમયની એક પણ બાળકના ભવિષ્ય સાથે શિક્ષણથી ખિલવાડ ના થાય। બનાસકાંઠાના અમીરગઢ તાલુકાના કાંકવાડા અને આસપાસના ગામોમાં વિકાસના દાવાઓ જમીન પર નહીં પરંતુ ફક્ત ફાઇલોમાં સીમિત છે। અહીં બનાસ નદી પર પુલ ન હોવાને કારણે આજે પણ નાના બાળકો જીવના જોખમે નદી પાર કરીને શાળાએ જવા મજબૂર છે। કડકડતી ઠંડી હોય કે પછી ચોમાસામાં પાણીનો ઉગ્ર પ્રવાહ, શિક્ષણ મેળવવા માટે બાળકોને રોજ મોત સાથે સામનો કરવો પડે છે। છેલ્લા 5 થી 7 વર્ષથી ગ્રામજનો પુલની માંગ કરી રહ્યા છે। ખાતમુહૂર્ત પણ થયું, પરંતુ 3 વર્ષ વીતી ગયા છતાં વિકાસ હજુ અધૂરો છે। અમીરગઢના કાંકવાડા અને આસપાસના 5 થી 7 ગામોમાં શાળાએ જવા માટે બાળકો માટે એકમાત્ર રસ્તો છે બનાસ નદી। શિયાળાની કડકડતી ઠંડી હોય કે પછી ચોમાસામાં ઉફાન પર આવેલી નદી, નાના બાળકો રોજ ઠંડા પાણીમાંથી પસાર થઈ ભણતર માટે નીકળે છે। ચોમાસામાં ભારે વરસાદ પડે ત્યારે તો 1 મહિના સુધી શાળા બંધ જેવી સ્થિતિ સર્જાય છે। વાલીઓ પણ બાળકોને લેવા મૂકવા માટે આ જ નદી પાર કરવા મજબૂર બને છે। રાત દિવસ ગામ લોકોની અવરજવર પણ આ જ જોખમી રસ્તે થાય છે। વાહનો ફસાઈ જાય, લોકો અટવાઈ જાય, છતાં પુલ હજુ પણ ફક્ત કાગળ પર જ છે। મહિના છોકરા સ્કૂલ नहीं जाता, बहुत तकलीफ पड़े છે। શિયાળાના ઠંડા પાણી ઠંડી बहुत લાગે છે, નાના બાળકોને હેડવાની તકલીફ પડે છે। શું માંગ છે? અમારે શું પુલ બનાવવાની માંગ છે। પાણીમાં બહુ તકલીફ પડે છે। કેવી તકલીફ પડે છે અને કોણ મૂકવા આવે છે? મમ્મી પપ્પા। ચોમાસામાં કેવી તકલીફ પડે? બહુ। કેટલા દિવસ સ્કૂલ નથી જતા તમે? 4-5 દિવસ, 6 દિવસ જેવા। અને અત્યારે કેવી તકલીફ પડે? બહુ તકલીફ પડે છે। અમારે પુલ બનાવવાની સુવિધા કરો તમે। અમારે ભણવા જવાની, શનિવારે સવારે ઠંડુ પાણી હોય તો અમે ભણવા આવી શકતા નથી, બીમાર થઈ જાય છે। એના માટે અમારે પુલની માંગ છે। તો કાંકવાડા વિસ્તાર માઉન્ટ આબુની નજીક હોવાથી અહીં ઠંડીનું પ્રમાણ પણ વધારે રહે છે। એવી કડકડતી ઠંડીમાં પણ નાના બાળકો રોજ નદી પાર કરે છે। ચોમાસામાં 15 થી 20 દિવસ સુધી ગામનો સંપર્ક બીજા ગામથી કપાઈ જાય છે, અને આ સ્થિતિમાં માત્ર શિક્ષણ જ નહીં પરંતુ આરોગ્ય, રોજગાર અને રોજિંદી જરૂરિયાતો પર પણ ગંભીર અસર પડે છે। બીજા ગામે સારવાર માટે જવું હોય કે પછી બજાર સુધી પહોંચવું, દરેક સફર જોખમ બની જાય છે। કાકા આવવા જવાની પડે છે, અને નદીમાં કઈ રપટની સગવડ થઈ જવી જોઈએ એવી અમારી અપેક્ષા છે। અને ઢોર ઢોકરને ચાર લાવવાની પણ તકલીફ પડે છે। શિયાળો છે, ઠંડુ પાણી છે, એવી પણ મુશ્કેલીઓ છે। 5 વર્ષથી નેતાઓ આવે મુદત કરીને જાય। અમારે શિયાળો અને વરસાદ ચોમાસાની અંદર છોકરાઓ કોઈ હેડી કહેતા નથી પાણીની અંદર। 1.5 મહિનો અમારા છોકરાઓનું ભણતર બંધ થાય, અને નેતાઓ આવીને મુદત કરીને જાય, પણ કોઈ અમારો કોઈ મળતું નથી કે કોઈ અમારું અભળતું નથી। 5 વર્ષ થઈ ગયા, 5 વર્ષની અંદર પુલ બને, મુદત કરીને જાય। નેતાઓ મોટા મોટા નેતાઓ આવે, વોટ લેવાની વખતે તો તાત્કાલિક હાજર થાય। સાહેબ શું કે વરસાદનું બીજે હેરાન ખૂબ થાય છે, એટલે છોકરાને બાપડાને ભણવાનું ખૂબ તકલીફ છે। શિયાળાનો ઠંડાના પાણીના સાહેબ બીમારી બહુ પડે છે। બોલો શું કરવાનું? આમાં મોનવી બાપડા મજૂરી જાય કે બાળકોને મૂકવા જાય,
તો આ જ સ્થાનિકો છે જેને આશા બંધાઈ હતી વર્ષ 2022માં જ્યારે બનાસ નદી પર પુલ માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. મોટા ઉપાડે વચન અપાયું કે હવે આ સમસ્યા કાયમી રીતે દૂર થશે, પરંતુ 3 વર્ષ વીતી ગયા છતાં પુલનું કામ આજ દિન સુધી શરૂ નથી થયું. ગ્રામજનોનો આક્ષેપ છે કે ખાતમુહૂર્ત ફક્ત દેખાડા પૂરતું હતું. હવે લોકો એટલા કંટાળ્યા છે કે તેમણે ચીમકી ઉચ્ચારી છે કે જો હવે બ્રિજનું કામ શરૂ નહીં થાય તો કાકવાડા સહિત આસપાસના 5 ગામોને લઈને કલેક્ટર કચેરીએ ધરણા કરશે. ભારતીય જનતા પાર્ટીની 2022ની જે વિધાનસભા વખતે કારમી હાર થાય છે ત્યારથી આજ દિન સુધી એક પણ ભારતીય જનતા પાર્ટીના નેતાએ આજ દિન સુધી આ 4 થી 5 ગામડાની કોઈ મુલાકાત લીધી નથી. અને અમારી એ રજૂઆત છે, ઘણા સમયથી રજૂઆત છે સરકાર જોડે કે આ તાત્કાલિક બ્રિજ બનાવવામાં આવે, જેથી કરીને આવનારા સમયની એક પણ બાળકના ભવિષ્ય સાથે શિક્ષણથી ખિલવાડ ના થાય. પરંતુ જ્યારે નદીની અંદર પાણી વહેણ આવે છે ત્યારે આ ગામના લોકો પોતાના જીવના જોખમે ટ્રેક્ટર ઉપર એકબીજા ગામડાઓના લોકો ટ્રેક્ટર ઉપર બેસાડી બાળકોને એકબીજા ગામની અંદર મૂકવા માટે જતા હોય છે. અને વરસાદના સમયે એ પણ સ્થિતિ બની છે, આ ગામના શિક્ષકો સામે ગામે બીજા ગામેથી 10 કિલોમીટર ફરી અને ત્યાં શિક્ષકો ભણાવવા માટે જતા હોય છે. પરંતુ જ્યારે શિક્ષક ત્યાં નથી જતા ત્યારે મહિના સુધી અહીંયા પોતાના અમારા ગામના જે છોકરાઓ છે એમનું પોતાનું શિક્ષણ બગડતું હોય છે. ત્યારે અમારે સરકાર જોડે એ માંગ છે કે જો આવનારા સમયથી તાત્કાલિક ધોરણે જો આ કાકવાડા નદીના બ્રિજનું કામકાજ કરવામાં નહીં આવે તો અમે કલેક્ટર ઓફિસે ધરણા ઉપર બેસવાના છીએ. તો અહીં સવાલ એ પણ છે કે પુલ મંજૂર થઈ ગયો છતાં કામ હજી સુધી કેમ શરૂ નથી થયું. 3 વર્ષ વીતી ગયા છે પરંતુ કામગીરી શરૂ નથી કરવામાં આવી. ખાતમુહૂર્ત 2022માં થયું, ત્યારબાદ 3 વર્ષ વીતી ગયા પરંતુ આ 3 વર્ષમાં એક ઈંટ પણ અહીં કેમ નથી મૂકવામાં આવી. બાળકો જીવના જોખમે શિક્ષણ પ્રાપ્ત કરે છે ત્યારે બાળકોના જીવની જવાબદારી કોની? ચૂંટણી વચનો 2022માં ઇલેક્શન હતું, ત્યારબાદ હવે હજી કામની શરૂઆત નથી થઈ ત્યારે આ ચૂંટણી વચનો જમીન પર ક્યારે ઉતરશે? શું કોઈ અનિચ્છનીય ઘટના બાદ જ તંત્ર જાગશે? ત્યારબાદ શું આ પુલની કામગીરી શરૂ કરવામાં આવશે? આવા અનેક સવાલો હાલ સવાલો બની રહી ગયા છે. માર્ગ અને મકાન વિભાગ છેલ્લા કેટલાય વર્ષોથી એક જ રટણ રટી રહ્યું છે કે બ્રિજ મંજૂર થયો છે અને ટૂંક સમયમાં કામ શરૂ થશે. હવે નવું બહાનું સામે આવ્યું છે. વિભાગ કહે છે કે પહેલા કોઝવે મંજૂર થયો હતો પરંતુ સ્થાનિકોની કાયમી બ્રિજની માંગને કારણે હવે 19 કરોડના ખર્ચે પુલ મંજૂર થયો છે અને મંજૂરી મળતા જ કામ શરૂ કરવામાં આવશે. પહેલા જે કામ હતું એ લોલો કોઝવેનું હતું, હવે જે કામ કરીએ છીએ આપણે 12માસી મેજર બ્રિજ બનાવીએ છીએ એટલે એના કારણે આખું કામ બદલાઈ ગયું, એના લીધે થાય છે. કેટલા કરોડના ખર્ચે અત્યારે વહીવટી મંજૂરી મળી છે? હાલ તો 19.50 કરોડની વહીવટી મંજૂરી મળેલ છે. એના પછી અમે જે ડિટેલ સર્વે કરાવ્યું, ડિટેલ સર્વે કરતા જે પ્રમાણે જરૂરિયાત હતી એ પ્રમાણે એના ડ્રોઈંગ બનાવ્યા તો રૂપિયા 31 કરોડના ખર્ચે એ લગભગ થઈ જશે એમ. અને એના જીએડી એટલે જનરલ જે ડ્રોઈંગ છે એ અમારે અપ્રૂવ થઈ ગયા છે. એ પ્રમાણે મેં નકશા અંદાજ પણ સરકારશ્રીમાં સાદર કરી દીધા છે. તો કાકવાડા ગામમાં આરોગ્ય, શિક્ષણ અને વિકાસની વાતો આજે પણ ફક્ત કાગળ પર સીમિત છે, જ્યારે હકીકતમાં નાના બાળકો જીવના જોખમે નદી પાર કરીને શાળાએ જઈ રહ્યા છે. હવે સવાલ એ છે કે શું તંત્ર અને સરકાર આ બાળકોની વેદના સાંભળશે કે પછી દર શિયાળે અને દર ચોમાસે આ જ જોખમી દ્રશ્યો ફરીને જોવા મળશે?